આજે એ નિમિત્તે આપણે મળ્યા છીએ ત્યારે રામદેવ પીર બાપા ઈ 12 બીજનો ધણી છે અને કળિયુગમાં પ્રગટ દેવ છે। રામચંદ્ર ભગવાન કી જય। ખોડિયાર માત કી જય। सत्य सनातन धर्म की जय। सद्गुरु भगवान की ओ नमः पार्वती पते हर हर महादेव। श्री गुरु चरण सरोज रज निज मन मुकुर सुधार। वरनवर रघुवर विमल जस जोदायक फल बुद्धिहीन तन जानके सुमिरो पवन कुमार। बल बुद्धि विद्या देहि हरहु कलेश विकार। बोलिए हनुमान जी महाराज की जय। बाप हाथीदरा गामना आंगणे परम पूज्य भरतराम बापूना आ जग्यामां 12 बीजनो धणी रामदेव पीर बापाना मंदिरનું નિર્માણ થયું અને મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે 12 બીજનો ધણી રામદેવ પીર બાપાનું અહીંયા જ્યોતિ સ્વરૂપે પ્રાગટ્ય થયું। आ प्रसंगे उपस्थित परम पूज्य अने आम देह जुदा लागे पण हृदय एक एवा परम पूज्य रामदास बापू, नटुराम बापू अने घणा बधा आपणा संतो अहींया पधार्या छे त्यारे बधानुं नाम लेवा जईए तो बहु समय वधारे थाय अने पथारी करता ज हवार पड़ताण होवानुं क्यारे एटले मारा बधाए पूजनीय संतो बधा मने हृदयथी प्रेम करे छे एवा संतो। कारण के भगवान ज्यारे ज्यारे जेने जेने मळ्यो छे ने એને કોઈ સંતના રૂપમાં મળ્યો છે અને સંતની અંદર ભગવાન ન દેખાય તો દુનિયામાં ગમે તો ફરો કોઈ જગ્યાએ ઈશ્વર મળવાનો નથી। તો એવા ભેખ ભગવાન બધા સંતો અને પૂજ્ય ભરતરામ બાપુના આમંત્રણને માન આપી પધારેલા અહીંયા સર્વે બાપુના લાડીલા ભક્તો સર્વને અને मंच पर जेमना द्वारा आपने अत्यार सुधी आनंद करायो एवा कलाकार मित्रों, सुर संगीतना उपासक एवा सर्वे कलाकार मित्रों, विजयभाई गढ़वी अने सर्वने मारा प्रणाम। जय श्री राम। बापू एक बनेलो प्रसंग, एक बेन करियाणानी दुकाने गया अने एनी जोड़े नानो एक छोकरो 7-8 वर्षनो ई मानी जोड़े त्यां आगळ गयो अने चॉकलेटनी बयणी भरेली हती ने ई चॉकलेटनी बयणी उपर छोकरो आम हाथ अडाडे एटले पेली दुकाननो मालिके कह्युं के बेटा लई ले चॉकलेट जे लेवी होय। छोकरो लेतो नथी के तमे आलो हूँ नहीं लઉં। એટલે પેલાએ આમ ચોકલેટનો ખોબો ભરી
અને બીજી ખિસ્સામાં ગલાવી, બીજી હાથમાં આલી એટલે આખો ખોબો ભરાઈ ગયો. પછી ઘરે જતા એટલે એની માએ પૂછ્યું કે બેટા, એ દુકાનવાળો તને કહેતો કે તું લઈ લે તો તે ચોકલેટ લીધી કેમ નહીં? ત્યારે છોકરાએ કહ્યું કે માં, મારો હાથ કેટલો નાનો, અને હું હાથ અંદર નાખોત ને તો 1-2 ચોકલેટ આવોત, પણ દુકાનવાળાએ આલીને તો ખોબો ભરાઈ ગયો આખો. એમ આપણે આની પાસે માગીએ તો કેટલું આપણે માગી શકીએ, પણ એવો આપે ને તો ખોબો ભરીને આપે છે. ભરતરામ બાપુને આપ્યું જો. અને આ બધી ગુરુની કૃપા છે. આ રામદાસ બાપુ બેઠા ને આ સદગુરુની કૃપાના લીધે આ બન્યું છે. અને જ્યારે વ્યક્તિ ગુરુને ભૂલી જાય, ગુરુ એ છેલ્લું સ્ટેશન છે. અમુક તો બાપુ શું થાય ખબર, સાદર ના લે તો ગુરુ બદલી નાખે. આ વાય ગણા મેં જોયા. સાહેબ, ઓઢાડી હેત કરી ચાદર અમને કોઈ સંતની મળી. સાહેબ, આ ચાદરનો અર્થ શું છે ખબર? અત્યારે જે આપણી પરંપરાઓ પ્રવાહી પરંપરાઓ ચાલી રહી, એ તો બધું છે જ, અને એ તો આપણે નિભાવવું જ પડશે. પણ ગીગડો પીર, ચલાળાની ગાદી સંત આપા દાના અને એનો શિષ્ય ગીગડો 1000 ગાયો, અને આપા દાનાએ એમ કહ્યું કે બેટા ગીગડા, આ ગાયોની સેવા કરજે. અને ગાયોનું વાહિદું કાઢતા કાઢતા માથામાં સાલા પડી ગયા. લોહીને પરુ વયા જાય માથામાંથી. અને એક દી ગુરુની નજર પડી, અને ગુરુએ કહ્યું કે બેટા ગીગડા, આ માથામાં શું થયું? કે બાપુ, ગાયનું વાહિદું કાઢું છું ને એટલે માથામાં સાલા પડી ગયા. અને ગુરુ તેદી રાજી થઈ ગયા. ગુરુની આંખમાં આંસુ આવ્યા કે બેટા, આટલી બધી ગાયોની સેવા કરો છો? અને 1000 ગાયોમાંથી 100 ગાયો અને ધર્મની ધજા ગુરુએ આપી. જા બેટા, મન ભાવ તો રોપી દેજે, મારો અલગ ધણી તારો ભંડારો કોઈથી ખૂટવા નહીં દે. અને આજનું સત્તાધાર ત્યાં બાપુએ ધજા રોપી. અને જોવા આટલું સત્તાધાર કુંભ મેળાની અંદર રજીસ્ટર થયેલા સાધુ અખાડાના, ગુજરાતની જેટલી વસ્તી છે ને 1.25 કરોડ, એટલા તો રજીસ્ટર થયેલા છે. રજીસ્ટર થયા વગરના તો બીજા. તો એ ગુરુનો ભંડારો કર્યો તો શામજી બાપુએ, અને કુંભ મેળાને 3 વખત જમાડ્યો તો આ સત્તાધાર કરી શકે, એ ગુરુની કૃપા કરી શકે. અને બાપ, અહીંયા 12 બીજનો ધણી રામદેવ પીર બાપાનું જ્યોતિ સ્વરૂપે પ્રાગટ્ય થયું છે. રામદેવ રામાયણમાં લખ્યું છે કે રામદેવ પીર બાપા જ્યારે સમાધિમાં જાય અને એ વખતે હરભુજી પૂછે કે બાપા, તમે સમાધિમાં જાવ છો તો અમને દર્શન ક્યારે દેશો? અને એ વખતે રામદેવ પીર બાપા હરભુજીને કહે છે કે કળિયુગની માલિપા, જ્યાં જ્યાં મારો પાઠ થશે ને ત્યાં જ્યોત સ્વરૂપે, તેજ સ્વરૂપે, જ્ઞાન સ્વરૂપે હું ગમે તે રીતે તે હાજર હોઈશ. કોઈ પણ જગ્યાએ ભગવાનનો પાઠ થાય ને ત્યાં એ હરિતત્વ હોય એને ઓળખવા માટે ઓખ જોઈએ. અને ભરોસો હોય ને તો થોભલામાં ભગવાન દેખાય, અને ભરોસો ના હોય તો પછી ભગવાનમાં થોભલા દેખાય. આપણો ભરોસો કેટલો એની પર મોટો આધાર છે. તો બાપાનું જ્યોતિ સ્વરૂપે અહીંયા પ્રાગટ્ય થયું. તો દીકરી સુશીલાને વિનંતી કરીએ કે બાપાનું એક ભજન લઈને આવે. સાજિત્રા મિત્રો જ્યાં જાતે સ્ટેજ ઉપર આવી જાય. તો રામદેવ પીર બાપા કળિયુગમાં પ્રગટ દેવ છે. અને જબ જબ હોય ધર્મ કી હાનિ, બાઢત અસુર અધમ અભિમાની. અધર્મ જ્યારે જ્યારે વધે ત્યારે ભગવાન ગમે તે રૂપ લઈને આવે.
દંતવક્ર શિશુપાલ અને કંસનો ત્રાસ વધ્યો એટલે ભગવાન કૃષ્ણ આવ્યા. રાવણ અને કુંભકર્ણનો ત્રાસ વધ્યો એટલે ભગવાન રામ આવ્યા. ભેરવા રાક્ષસનો ત્રાસ વધ્યો ને મારવાડની ભૂમિમાં એટલે રામદેવ પીર બાપા આવ્યા. વિષ્ણુ ભગવાનનો જ અવતાર રામદેવ પીર બાપા. અને હમણાં કોઈને આવવાનો પ્રોગ્રામ નતો એટલે પછી કોરોના આવ્યો. અને આ કોરોના છે ને ભાઈ ઘણું ઘણું શીખવીને ગયો આપણને. અભિમાન તો લગભગ બધાનો ઉતારી જ નાખે. માસ્તરોને એવો વહેમ હતો કે અમે ભણાવીએ તો જ છોકરો ભણે, ના ભણાયો તો ભણી ગયો. અને છોકરોને એવો વહેમ હતો કે નેહારજીએ તો જ પાસ થઈએ, ના ગયો તો પાસ થઈ ગયો બધો. બહુ રૂપિયા જેની જોડે હતા ને એને એવો વહેમ હતો કે રૂપિયાથી અમે બધું ખરીદી લઈએ. એવાય લાઈનમાં પડેલા, ઓક્સિજનના બાટલા નતા મળતા. એક બાપા તો ઓક્સિજનનો બાટલો ચડાયેલો અને એક છોકરો ખાટલા પહોંચે કે બાપા હું તમારી હું સેવા કરું. ડોહો કે પાઇપ પરથી પગ લઈ લે. હા હાવ તો બંધ થયો હતો. હકાદાન ગઢવી એમ કહેતા હતા કે એક માજી આમ હુતા હતા દવાખાના અને એક છોકરાને કે હે કપાતર, હે કપાતર, આ ડાઉનલોડ ચાણે પૂરું થશે. પેલો છોકરો કે માજી મને ડાઉનલોડ ના કહેવાય, લોકડાઉન કહેવાય. અને મને કપાતર ના કહેવાય, કમ્પાઉન્ડર કહેવાય. સાહેબ ઓઢાડી હેત કરી ચાદર અમને કોઈ સંતની મળી. આવા ગુરુની કરુણા થઈ જાય, ગુરુની કૃપા થઈ જાય અને ગુરુની કૃપા પ્રમાણે શિષ્ય ચાલે તો દિવસે દિવસે એનું નામે મહાન બને અને એ કંઈક પ્રગતિ કરે અને એ કંઈક ઊંચાઈઓ પકડે, પણ ગુરુને ભૂલવા નહીં. અમુક તો થોડાક બે પોસ ભજન આવી જાય એટલે ગુરુને ભૂલી જાય. અને ગુરુ જોવો સાહેબ કડક શબ્દોમાં ગુરુ જ કહે છે. તમારી કઈક ભૂલો થાય ને તો કડવી દવાઈ માં જ પીવડાવે, બીજું કોઈ પીવડાવે નહીં. કારણ કે ગુરુની ચિંતા હોય છે એના ભક્તની. કારણ કે ભક્તનું પતન એ ભગવાનનું પતન મનાય છે. તો આવી ગયા બધા? હા હા. બાપ એક બનેલો પ્રસંગ બજરંગદાસ બાપા બધા કલાકારો ભેગા થયા હતા અને બજરંગદાસ બાપાએ પૂછ્યું કે હે ભાઈ સંગીતના સૂર કેટલા? એટલે ઓલ્યા કે 7. સારે ગમ પદ નિશા 7 સૂર. બાપુ કે 8મો સૂર જોણો તમે? કે બાપુ 8મો સૂર તો આવે જ નહીં. તાકે અમે જોડીએ 8મો સૂર. આ સાધુ સંતો બેઠા ને આ 8મો સૂર જોડે. એટલે બાપુએ બાપુને પૂછ્યું બાપુ 8મો સૂર કયો? તાકે હરિહર. આ 8મો સૂર છે અને હરિહર કરાવે ને તો દરેક 7 સૂર વાળા આવે ભાઈ. અને જે હરિહર કરતો હોય ને, હરિહર કરાવતો હોય એ 7 સૂર વાળાને પ્રેમ કરે. કારણ કે કલાકાર છે ને આ કળા એમને એમ નથી ખીલતી સાહેબ. હા, આ વગાડવું, ગાવું, બોલવું આ કઈ રમત નથી. હા, ઘણા ને બેઠા બેઠા કે ઓમની જગ્યાએ ઓમ બોલ્યા હોત તો સારું. અહીં મોસડે સડે તો ખબર પડે. અહીં સંતરામપુર બાજુ એક પ્રોગ્રામ ને એક જણો મને કે બાપુ સરપંચ હતો. કે બાપુ બધું ગોઠવાઈ જાય ને એટલે મને જરા આમ કહેજો, મારે થોડુંક બોલવું છે, મારે થોડુંક બહાર પડવું છે. એટલે બધું ગોઠવાઈ ગયું. એટલે મેં કહ્યું સરપંચ સાહેબ આવો બાપા. એટલે હાથમાં માઇક લીધું કે ચાલુ થયું. મેં ગયો
ભાઈઓ ને બહેનો, હું તમારો છું, તમે મારા છો. બોલ અંબે. મિલતી થયું ભાઈ. બોલવું એ કઈ રમત નથી ભાઈ. ગુરુની કૃપા હોય ને તો સારા. પ્રિય બોલવું સંગનતા દાતારી સુરફન એ તો અભ્યાસે ના મિલે હો તો કૃપા બોલવું પણ પ્રિય બોલવું બીજાને ગમે. ઘણો બોલતા નથી આવતા. એક દીકરીની હગાઈ કરવા મહેમાન આવ્યા અને એને બાપે કહ્યું બેટા તારી હગાઈ કરવા મહેમાન આવ્યા કે ભૂલજે નહીં તો મૂગી હમકી વયા ન જાય. નાના બાપા હું બોલવાની. બધા મહેમાન જમવા માટે બેઠા. દીકરી આગળ આવીને બોલી શું કે ખબર? ઓ ઊંધું ગાલીને હું ખા ખા કરો. આ ખાધ્યા પછી થાળીઓ લઈ લેજો, તમારા બાપાના નોકર નથી. આ વિવાહ કરવાના ઉભા રે. એનો બાપો કે ઓના કરતા મૂગી મરી રહ્યો હતો. તો બાપ રામે દીધો રોટલો કોકને ખવડાવીને ખાવ અને કોકને ખવડાવીને ખાઈને એના ઘેરે જ ભગવાન આવે. દરવાજા બંધ કરીને ખાય એના ઘેરે ઈશ્વર આવે નહીં. ઈશ્વરને જો બોલાવો હોય તમારા ઘરે તો હરિહર ચાલુ કરો, કોકને ખવડાવીને ખાવ. હમણાં રામદાસ બાપુ શું થયું? એક બેને એવો નિયમ લીધેલો કે કોઈ પણ સાધુ સંતને જમાડ્યા સિવાય જમવાનું નહીં. આવો વર્ષોથી નિયમ. અને એક દી એક સંત પધાર્યા. ઓગણે વાધુ પરબડી હવે કોઈ આવે ને જાય. કોક દી આવે હંસલો તો મારું ઓગણું પાવન થઈ જાય. કોક દી આવા હંસો આવી જાય ને, આવા પરમ હંસો આવી જાય તો આપણું ઓગણું પાવન થઈ જાય બાપા. અને એવો કોઈ ઓલિયો સાધુ સાહેબ આવ્યો અને જમીન બાપુ બહાર નીકળતા દરવાજાની વચ્ચે એક હોબેલું પડેલું. એટલે બાપુનો હાથ આમ પગ અડી ગયો અને સોબેલું હોનાનું થઈ ગયું. પછી વાત આખા ગામમાં વહેતી થઈ. બાજુવાળી બેનને ખબર પડી કે સંતોને જમાડીએ તો હોબેલું હોનાનું થાય. એટલે પેલી બેનને કહ્યું કે બેન સંતોન જમાડે તો હબેલું હોનાનું થાય. તક બાપા મારે થયું છે, તારે ખબર નહીં. અરે કે આપણે ચાલુ કરીએ. બીજા તો નેણે રસોઈ બનાવી અને એક મહારાજ નેકર્યા તો બાપુને પકડી લાયા. બાપુ ચાલો મારા ઘરે. તો કે કોઈ બાત નહીં બેટા, 3 દીથી ભૂખ્યા છીએ. બાપુ જમીન જમવા માટે બેઠા. એટલે આ બેનને એમ થયું કે હોબેલું તો નોનું કહેવાય. તે લેબડાનું થડિયું ગબડાઈ લાવ્યા કે વધારે હોનું બને ને. અને પછી બાપુ જમીન નેકર્યા કે થડિયું પ્રતાપભાઈ કૂદી નેકરી ગયા. પેલી બેન કે બાપુ રિવર્સમાં પાછા આવો. આ થડિયાને પગ અડાડીને તમારે જવાનું. થડિયાને પગ અડાડ્યો પણ હોબેલું હોનાનું થયું નહીં. એટલે પેલી બેનને બોલાવી. બેન અહીંયા તું કહેતી હતી ને કે સંતોન જમાડીએ તો હોબેલું હોનાનું થાય. તક બાપા મારે થયું છે. તો કે મારે કેમ ના થયું? એટલે પેલા બેને કહ્યું હું તો વર્ષોથી સંતોને જમાડું છું અને આવા કઈ ખેલ નહોતા કર્યા મેં. આમ પડી રહ્યું હતું અને સંતનો પગ અડી ગયો ને હોનાનું થઈ ગયું. તમે આ ખવડાવવાનું ચાલુ કર્યું જમાડવાનું. તાકે આજથી પેલા મહારાજને પૂછ્યું તમે મહારાજ ચાંદા બન્યા? તાકે સોમવારે સાદર મળી, મંગળવારે મહારાજ બન્યો અને બુધવારે આગળ આવ્યો. આ હોનાનું થાય કોઈ દન? એટલે ભાઈ આવી ગયા બધા. હે તો રામદેવ પીર બાપાનું અહીંયા જ્યોતિ સ્વરૂપે પ્રાગટ્ય થયું. આવો બાપાનું આહ્વાન કર્યું.
બાપ અજમલ રાજાના ઘરે સંતાન નહોતું. મહારાજા દશરથજીના ઘરે સંતાન નહોતું. તો મહારાજા દશરથજી અને મહારાજ અજમલજી, મહારાજા દશરથજી ગુરુગૃહ જાય તરત મહી પાલા, નિજ સુખ દુઃખ સબ ગુરુ હી સુનાવા. દશરથ રાજા ગુરુ વશિષ્ઠના ઓગણે જાય છે અને મહારાજા અજમલ રાજા બાળીનાથ બાવાના ચરણે જાય અને ગુરુની પાસે જઈને કહ્યું કે બાપુ મારા ઘરે સંતાન નથી. કોઈ પણ સમસ્યા હોય ને ગુરુને કહેવાય અને ગુરુને કહીએ તો એનું સમાધાન થાય. બીજી જગ્યાએ ભટકવાથી સમાધાન થાય નહીં. અને ગુરુની પાસે જઈને નિજ સુખ દુઃખ સબ ગુરુ ઈ સુનાવા. એટલે ઉપાય બધો ગુરુ જ કરે. ગુરુએ કહ્યું કે શૃંગી ઋષિને બોલાવવા પડશે, યજ્ઞ કરાવવો પડશે, બધું પછી ગુરુએ કર્યું. પણ ગુરુના ચરણે જવું પડે. અને બાપ, ગુરુ ગીતામાં લખેલું છે કે ગુરુ તમારા ઓગણે આવે અને ગુરુ તમારા ઘરે કદાચ રોટલો ખાય ને તો એ રોટલો નથી ખાતો, જોડે જોડે તમારા પાપ પણ ખાતો જાય છે. જે દિવસ ગુરુ તમારા ઘરે જમીને તેદન તો ઉત્સવ કરવો છે કે મારો બાપ આવ્યો. અને ગુરુ કોઈ કામ તમને ચીધે ને તેદન તો વધારે આમ રાજી થવું કે મારા ગુરુએ મને અપનાયો, મને પોતાનો માન્યો, તો જ મને કોઈ કામ હોપે. અને ગુરુ છેલ્લું સ્ટેશન છે ભાઈ. એ સ્ટેશન ચૂકી ગયા એટલે સમજવાનું ગાડી સીધી ગટરમાં. હા, ઘણા ઘણા બાપુ શું કે ખબર, અમે આયા પછી બાપુનું જોમ્યું. બાપુનું નથી જોમ્યું, તારું જોમ્યું એમ કે ને. હા, ઘણો ને એવો વેમ છે. આ મારો પ્રતાપભાઈ બેઠો જુઓ સાહેબ. હા, તાલુકા સભ્ય તારે છે સાહેબ. ઈ પહેલી વાર અમારી મુલાકાત થઈ અને આ તો તમે બધા પોતાના છો એટલે કહું, વડોદરાની અંદર ઈ ને અમરસિંહભાઈ બે કામે ગયેલા અને સાહેબ હું ત્યાં આગળ ગયો બાપુ. એક ગોદડી હતી ને બે તપેલીઓ હતી. મને ગોદડી પાથરવા આલી, ઉઠવાનું તો બાપુને નતું દીધી. અને આ માણસ પેપર પાથરીને હુઈ રહેલો. આજે બંગલા છે ને, ગાડીઓ છે ને, બહુ મોટું નામ છે. આ ગુરુની કૃપા. પણ એને પચાવી રાખી. તમે પચાવી રાખો ને તો તમે કઈક બનો સાહેબ. પણ આ બધું ક્યારે બને? સદગુરુને લક્ષ્યમાં રાખવું. આ ગુરુ લક્ષ્યમાંથી જતો રહે તો સમજવાનું ગયા. રામ રટન સાજ સવારે, બીક પછી કોની અમારે. દરેકે બોલવાનું, હાથ આપીએ બધા તાળી પાડે. એવો કોઈ નિયમ નથી કે હજર થઈને પહેરેવું. હાથ આપીએ બધા તાળી પાડે અને જે તાળી ના પાડે એની હાહુ ના હમ. એક જગ્યાએ આવું કહ્યું કે તાળી પાડતા તે બંધ કરી દીધી. હા, મેં પૂછ્યું કેમ? કાકે તો જાય મારે પાછાવા ખોટા ન કરતા કોઈ. રામ રટન સાજ સવારે, બીક પછી કોની દુનિયા.
બાપ રામદેવ પીર બાપા ભેરવા રાક્ષસને મારવા માટે આ ધરતી પર આવ્યા, પણ કથા એવી છે કે ભેરવો એમને મરે નહીં, બાળીનાથ બાવાનો કોક ચેલો બને ઈ ભેરવાને મારી શકે, અને ભેરવો ગુરુની આજુબાજુ ઓટા મારે કે બાપુ કોઈને તમારે ચેલો બનાવવાનો નહીં. એટલે રામદેવ પીર બાપાએ ઘેડી ફટકારી અને ભેરવાની હદમાં જઈને દડો પડ્યો અને છોકરાએ કહ્યું તમારા હાથે ગયો એટલે તમે લેવા માટે જાઓ, અને રામદેવ પીર બાપા લેવા માટે ગયા દડો. એટલે બાળીનાથ બાબા એમ કહ્યું કે હે છોકરા હંતાઈ જા નહીં તો ભેરવો તને મારી નાખશે. એટલે કથા એવી છે કે ગોદડીમાં હંતાડી દીધા રામદેવ પીર બાપાને. પણ રામદેવ પીર બાપાને ગુરુ કરવા હતા એટલે કહ્યું કે બાપા મને કોનમાં કશું પહેરી ગયું છે. એટલે બાળીનાથ બાબાએ માથે હાથ મેલ્યો અને કોનમાં ફૂંક મારી અને કહ્યું કે અરે રામ 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 રામ. એટલે રામ રામ ગુરુ મંત્ર લઈ લીધો, માથે હાથે મેલી દીધો અને કોનમાં ફૂંકઈ વાગી ગઈ અને રામદેવ પીર બાપાએ ગુરુ માની લીધા. અને પછી ભેરવો માર્યો. હવે એ વખતે એક જ ભેરવો હતો અને એ તો રામદેવ પીર બાપાએ માર્યો, પણ તમારી મારી અંદર પોસ પોસ ભેરવા બેઠેલા છે. કામ ક્રોધ લોભ મોહ અને અહંકાર, આ પોસ ભેરવા તમારી મારી અંદર છે. જે ગુરુના ચરણે ગયા એ બધાના ભેરવા મર્યા, બાકી અમુકના તો જીવતા જ છે. અડધા અડધા કલાકે એકાદો ભેરવો માંથી ડોકો કાઢે. ઘડીકમાં અહંકારનો ભેરવો ડોકો કાઢે કે આપણા જેવો કોઈ નહીં. એટલે આપણે નતા તાણે આ દુનિયા હતી, આપણે છીએ તાણે છે, અને ભવિષ્યમાં આપણે નહીં હોય ને તાણે જેમ ચાલતું એમ ચાલવાનું જ છે. આમાં સહેજે ભ્રાંતિ રહ્યા જેવું નથી. અને જો ભાઈ આ દુર્ગુણો છે ને બધા કંપની ફિટિંગ છે. આ કઈ ઉપર કશું નાખવામાં આવતું નથી, કંપની ફિટિંગ જ છે. જુઓ આ ઈર્ષ્યા ક્રોધ આ બધું કંપની ફિટિંગ છે. નાનું છોકરું હોય એને ઈર્ષ્યા હોય ખબર પડે. માં એક બાળકને જન્મ આપે ને થોડા સમય પછી બીજા બાળકને જન્મ આપે, એટલે પેલો મોટો હોય ને એને થોડો દૂર કરે અને પેલા નોનાને પ્રેમ વધારે કરે. એટલે નોનાને
આમ ઘોડિયામ નાખવા જાય ને એના પેલો હુઈ જાય કે ના હું જ હુવાનો. આ ઈર્ષા તો ડોહો ઘોડિયામથી ચાલુ થઈ. આ ઈર્ષા શીખવાડવામાં આવી. કંપની ફિટિંગ છે. અમથું દૂધ ડોરી નાખે, અમથું ગિલાસ પસાડે. આ ક્રોધ શીખવાડવામાં આવ્યો નાના છોકરાને. આ બધું કંપની ફિટિંગ છે. એમાંથી થોડું માવ ઓછું કરાવે, પછી સ્કૂલમાં જાય એટલે શિક્ષકો થોડું ઓછું કરાવે કે બેટા આવી રીતે જીવાય, આવી રીતે રહેવાય. અને એમ કરતા કરતા સદગુરુના ચરણે જાય એટલે સદગુરુ આ બધું મટાડે. અને ક્રોધ તો બધામાં હોય, પણ સદગુરુ એની સીટો બતાવે. જરૂર પૂરતો આવે અને એનું કામ પૂરું થાય એટલે કે ચાલ જતો રહે. પણ અમુકને ડાયરેક્ટ થઈ ગયું. હા, શેડા ભેગા થઈ ગયા સર્કિટ ફોલ્ટ વાળી. એટલે 24 કલાક ક્રોધમાં જ રહે. એ ક્રોધ ચાણે ઉતરે નહીં. એ ઈર્ષા ક્યારેય જાય નહીં. અને ઈર્ષા શું કરવાની? જુઓ, ઈર્ષાળુ માણસ છે ને કાળું જ પકડી શકે, એ ઉજળું કોઈ દિન પકડી શકે નહીં. આપણા ગામમાં કોઈ ગાડી લાવે, કોઈ સ્કૂટર લાવે, કોઈ સારું મકાન બનાવે, કોઈ આવું મંદિર બનાવે તો આપણે રાજી ન થવું જોઈએ? તોય ઘણા ઈર્ષ્યા કરે. ઓહો, અમને ગાડી કેમ? પેલાનું પેટ્રોલ ના ભરે એટલો તો ઓનો જીવ ભરે. આવો ઓની કોઈ દવા જ નથી. અને મોટામાં મોટો ભેરવો કોઈ હોય ને તો ઈ છે લોભ. આ લોભ છે ને તો બહુ મોટો ભેરવો. ઘણા તો ગજબના લોભિયા. એક લોભિયાને ઘેર મહેમાન આવ્યો અને પેલો લોભિયો મહેમાનને પૂછે કે ચા પીશો કે કોફી? પેલો કે ચા. હમણાં પીશો કે થોડી વાર રહી? પેલો કે પીવા જાયા. હું કા પીવા જાય? સોલા પર બનાવું કે ગેસ ઉપર? પેલો કે ગેસ ઉપર બનાવો, જલ્દી થાય. સારું. તપેલીમાં મેલું કે કઢાઈમાં મેલું? પેલો કે જેમ એમ કરની યાર તારા ઘરમાં. સારું. દૂધ વધારે નાખું કે પાણી વધારે નાખું? બોલ્યો કે તારી માનસિકતા જ પાણીની છે. સારું. આદુ નાખું કે હૂઠ નાખું? ઘણા હૂઠનો છોડ ખોરવા નીકળ્યા. એક જણો મને કે બાપુ હૂઠનો છોડ કેવો આવે? બોલ્યો આદુ હુકાઈ જાય એ જ હૂઠ. એના હું છોડ આવતા હશે. ઘણા ઓમ સંશોધનમાં પડ્યા. જુઓ, બજારમાં અખરોટ મળે તો લઈને ખાઈ લેજો. ઓની ખેતી ચમચમ થાય ને, ઓને ખાતર કયું ન ખાય ને, એમ સંશોધનમાં ઉડા ઉતર્યા ને તો એ 1.5 વર્ષ પછી લાગે. અખરોટ છે ને 1.5 વર્ષ પછી લાગે. અનુભવ કર્યા વગર ના મરી જાય. એના કરતા બજારમાં મળે તો લઈને ખાઈ લેજો. બહુ સંશોધનમાં ઉડા જવાનું નહીં. ગુરુ કે એમ કરવાનું બસ. હા, સદગુરુ આપણા માટે એક ખીલો છે. હા, એના મુખથી જે બોલાય એ શબ્દ પકડી અને પછી રોડે સડી જવાનું બસ. રોડે સડશો તો લીમખેડા આવશે. લીમખેડા નહીં આવે તો લીમખેડા 1 કિલોમીટર એવો પથરો આવશે. પણ રોડે સડશો તો અને કશું ના દેખાય તો પાછા વળી જવાનું. રસ્તો કંઈક જુદો ચાલ્યો આપણે. આદુ નાખું કે હૂઠ નાખું? પેલો કે જે નાખવું એ નાખ નહીં યાર. અને જોવો, સા બધે પીતા નહીં. હા, સા પીવો તો જોઈ જોઈને પીજો. એક મહેમાન એક બેન ને કહ્યું, બેન ચા બહુ સરસ બની. હા, પેલા બેન કે બન જ ને, આદુ વાટવાનું પેલું નતું તે દોધથી કસરી નાખ્યું.